બંગાળનો બેટા અને ભાજપનો ચાણક્ય કોણ છે શુવેન્દુ અધિકારી કે જેને ભાજપની જીત માટે શ્રેય આપવામાં આવી રહ્યો છે? એક સમય મમતા બેનર્જીના નંબર 2 ગણાતા શુવેન્દુ કેવી રીતે ભાજપના ભગવામાં ભળી ગયા? જાણો શુવેન્દુ અધિકારીના રાજકીય તોફાનની સંપૂર્ણ ગાથા. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. એક એવું રાજ્ય કે જ્યાં રાજકારણ માત્ર સત્તા સુધી મર્યાદિત નથી રહેતું, પરંતુ ભાવનાઓ, વિચારધારાઓ અને ઓળખનો પ્રશ્ન બની જાય છે. એક એવું મેદાન કે જ્યાં વર્ષો સુધી એક જ નેતૃત્વનું પ્રભુત્વ રહ્યું હતું અને પછી અચાનક એક વ્યક્તિ ઊભી થાય છે અને જે આ આખી રમતને બદલી નાખે છે. આ કહાની છે એક એવા નેતાની કે જેને ક્યારેક મમતા દીદીનો સૌથી વિશ્વાસુ માનવામાં આવતો હતો, પરંતુ એના પછી એ જ વ્યક્તિ તેમની સૌથી મોટી રાજકીય પડકાર બની ગયો. આ કહાની છે શુવેન્દુ અધિકારીની, એક નામ કે જે પશ્ચિમ બંગાળના રાજકારણમાં માત્ર એક નેતા નથી, પરંતુ એક સંપૂર્ણ શક્તિનું કેન્દ્ર તરીકે ઓળખાય છે. એક એવી વ્યક્તિ કે જેના નિર્ણયો માત્ર તેની પાર્ટીને જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના રાજકીય દિશાને જ અસર કરે છે. પરંતુ આ સફર સહેલી નહોતી. આમાં વિશ્વાસ, બગાવત અને વ્યૂહરચના, શક્તિ અને સમયની રમત બધું જ શામેલ છે. તો આજે આપણે પણ આ જ રાજકીય વ્યક્તિત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેણે પશ્ચિમ બંગાળના વર્ષો જૂના રાજકીય સમીકરણોને મૂળમાંથી હલાવી દીધા છે. આ કોઈ સામાન્ય નેતાની વાત નથી, પરંતુ એક એવા શતરંજના ખેલાડીની વાત છે કે જેણે પોતે જે કિલ્લો બનાવવામાં મદદ કરી હતી તેને જ ધ્વસ્ત કરીને તેના પર ભગવો લહેરાવી દીધો છે. પશ્ચિમ બંગાળની ભૂમિ પર અત્યારે જે રાજકીય ધરતીકંપ આવ્યું છે તેના કેન્દ્ર બિંદુમાં એક જ નામ ગુંજી રહ્યું છે, તે છે શુવેન્દુ અધિકારી. એવું કહેવું છે કે જે બંગાળમાં ડાબેરીઓના 34 વર્ષના શાસનને ઉખેડવા માટે મમતા બેનર્જીએ નંદીગ્રામ અને સિંગુરના આંદોલનો કર્યા હતા, એ આંદોલનના અસલી શિલ્પી અને મેદાન પરના સેનાપતિ શુવેન્દુ અધિકારી જ હતા. પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે 2020-21 સુધીમાં જે શુવેન્દુ મમતા બેનર્જીના નંબર 2 રાઈટ હેન્ડ ગણાતા હતા, એ જ આજે મમતા દીદીના સૌથી મોટા પડકાર અને ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે ઉભરીને આવ્યા છે. 2026ના આ વર્ષમાં જ્યારે બંગાળમાં ભાજપે બહુમતીનો આંકડો પાર કરીને 196 બેઠકોની લીડ મેળવી લીધી હતી, ત્યારથી જ આ સફળતા પાછળ શુવેન્દુ અધિકારીની 5 વર્ષની અતૂટ મહેનત, આક્રમક રણનીતિ અને જમીની પકડ જવાબદાર હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. તેમણે માત્ર મમતા બેનર્જીને જ નહીં પડકાર્યા, પરંતુ ભાજપના અબકી બાર 200 પારના સપનાને પણ હકીકતની નજીક લાવી દીધી છે. આજે આપણે શુવેન્દુ અધિકારીના જીવનની એ સફર જોઈશું કે જે એક વિદ્યાર્થી નેતા તરીકે કાંથીથી ગલીઓમાંથી શરૂ થઈ હતી અને આજે કલકત્તાના રાઇટર્સ બિલ્ડિંગ એટલે કે સત્તાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચવા જઈ રહી છે. આ વાર્તા છે વિશ્વાસની, વિદ્રોહની અને સંઘર્ષની, અને એક અજેય ગણાતા ગઢને જીતવાની. જો કે પશ્ચિમ બંગાળની 293 બેઠકો પર મતદાનના આંકડાઓ સામે આવ્યા ત્યારે જ વલણો સ્પષ્ટ દેખાતા હતા કે બંગાળના રાજકારણમાં હવે એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. આંકડાઓ માત્ર બેઠકો નથી, પરંતુ મમતા બેનર્જીના 15 વર્ષના શાસનની સામે જનતાની નારાજગી અને શુવેન્દુ અધિકારીની રણનીતિ પરની મોહર છે. શુવેન્દુએ માત્ર નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવી નથી, પરંતુ તેમને ભવાનીપુરમાં પણ તેમને આકરી ટક્કર આપી હતી અને સાબિત કર્યું છે કે તેઓ હવે બંગાળના નવા જનતાના હીરો બની ગયા છે. આ વિજયની સાથે ભાજપનું અંગ, બંગ અને કલિંગ એટલે કે બિહાર, બંગાળ અને ઓડિશા પર સત્તા સ્થાપવાનું જૂનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. આ સફળતામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નેતૃત્વ તો છે જ, પરંતુ બંગાળની ધરતી પર જે પરસેવો શુવેન્દુએ પાડ્યો છે, જે રીતે તેમને જંગલમહલથી લઈને મેદિનીપુર સુધી ભાજપનું સંગઠન ઊભું કર્યું છે, તે ખરેખર અવિશ્વસનીય માનવામાં આવે છે. એવી ખબરો છે કે વર્ષ 2021ની ચૂંટણીથી ઠીક પહેલા જ્યારે શુવેન્દુએ ટીએમસી છોડીને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો, ત્યારે ઘણા બધા રાજકીય પંડિતોએ કહ્યું કે તેઓ રાજકીય આત્મહત્યા કરી રહ્યા છે, પરંતુ શુવેન્દુ એ જાણતા હતા કે બંગાળની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. તેમણે ત્યારે કહ્યું હતું કે જો હું મમતા બેનર્જીને નંદીગ્રામમાં 50,000 મતોથી નહીં હરાવું તો પછી હું રાજકારણ જ છોડી દઈશ. ભલે 2021માં માર્જિન ઓછું રહ્યું હતું, પરંતુ તેમને જાયન્ટ કિલર તરીકે ઉભરી આવ્યા હતા અને દીદીને તેમના જ ગઢમાં પછાડ્યા હતા. હવે જો આપણે શુવેન્દુ અધિકારીના રાજકીય સફર વિશે વાત કરીએ તો તેમનો રાજકીય વારસો ઘણો જૂનો રહ્યો છે.
મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે શુવેન્દુ અધિકારીનો જન્મ એક રાજકીય પરિવારમાં થયો હતો. તેમના પિતા શિશિર અધિકારી પોતે એક જાણીતા રાજકારણી રહ્યા હતા. તેમના પિતા પોતે એક કદાવર નેતા હતા કે જે યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા હતા. એટલે રાજકારણ તેમના માટે કોઈ નવી વસ્તુ ન હતી, પરંતુ માત્ર પરિવારના આધાર પર કોઈ નેતા મોટી ઓળખ બનાવી શકે તેવું નથી હોતું. માટે જરૂરી હોય છે કે પોતાની અલગ ઓળખ બનાવી, પોતાનો પ્રભાવ અને સૌથી મહત્વનું કે લોકો સાથેનો સીધો સંપર્ક કરવો. શુવેન્દુએ આ ત્રણેય બાબતોને ખૂબ જ સારી રીતે સમજી અને કદાચ આ જ કારણ છે કે તેઓ ધીમે ધીમે એક સ્થાનિક નેતામાંથી રાજ્ય સ્તરના દિગ્ગજ બની ગયા. તેમણે પોતાની શરૂઆત વિદ્યાર્થી રાજકારણથી કરી હતી. ખબરો અનુસાર શુવેન્દુએ 1989માં કાંથીની પીકે કોલેજમાંથી વિદ્યાર્થી નેતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 36 વર્ષની ઉંમરે 2006માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા બાદ તેમને પાછળ વળીને ક્યારેય નથી જોયું. 2009 અને 2014માં લોકસભામાં પહોંચીને તેમણે સાબિત કર્યું કે તેમની લોકપ્રિયતા માત્ર એક જિલ્લા પૂરતી મર્યાદિત નથી. તેમની અસલી તાકાત 2007ના નંદીગ્રામ આંદોલન વખતે જોવા મળી હતી. ડાબેરી સરકારના અત્યાચારની સામે જ્યારે જનતા રસ્તા પર હતી ત્યારે શુવેન્દુએ ભૂમિ ઉછેર પ્રતિરોધ સમિતિ બનાવીને આખું નેતૃત્વ સંભાળી લીધું હતું. અને આ આંદોલનના જ કારણે મમતા બેનર્જીને 2011માં સત્તા મળી હતી. એટલે જ એમ કહી શકાય કે જે શુવેન્દુએ મમતા દીદીની સત્તા પર બેસાડ્યા હતા એ જ શુવેન્દુએ આજે તેમને સત્તા પરથી ઉખેડી ફેંક્યા છે. ટીએમસીમાં જ્યારે અભિષેક બેનર્જીનો પ્રભાવ વધ્યો હતો, જ્યારે શુવેન્દુ જેવા પાયાના નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા, ત્યારે જ તેમને બળવો કરવાનું નક્કી કર્યું હતું. તેઓ કહેતા હતા કે તેમનો પરિવાર પહેલા ભારતીય છે અને પછી બંગાળી, જે મમતાના બહારના લોકોવાળા જે પ્રચાર છે તેનો જબડાતોડ જવાબ હતો. ગત 5 વર્ષોમાં વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે શુવેન્દુએ મમતા સરકારને એક ક્ષણ માટે પણ શાંતિ લેવા નથી દીધી. ભ્રષ્ટાચારના મુદ્દા હોય કે સંદેશ ખાલી જેવી ઘટનાઓ હોય, શુવેન્દુએ સતત રસ્તા પર ઉતરીને જનતાનો અવાજ ઉઠાવ્યો છે. મુર્શિદાબાદ અને માલદા જેવા જિલ્લાઓમાં પણ જ્યાં ભાજપ નબળું હતું, ત્યાં પણ શુવેન્દુએ કોંગ્રેસ અને ટીએમસીના નેતાઓને તોડીને ભાજપનો પાયો મજબૂત કર્યો હતો. તેમની કાર્યશૈલી ભલે આક્રમક રહી હોય, પરંતુ તેના જ કારણે ભાજપના જૂના નેતાઓમાં થોડીક નારાજગી પણ જોવા મળી હતી. પરંતુ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ હંમેશા તેમના પર વિશ્વાસ રાખ્યો હતો. રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે શુવેન્દુ જાણે છે કે બંગાળના લોકોની નસ ક્યાં છે. તેઓ જંગલમહલ, પુરુલિયા અને એની સાથે જ બાંકુરા જેવા કુખ્યાત વિસ્તારોમાં પણ જઈને ભાજપનો પ્રચાર કર્યો હતો કે જ્યાં એક સમયે નક્સલવાદનો પ્રભાવ હતો. આજે જ્યારે ભાજપ 200થી વધુ બેઠકો પર લીડ કરી રહ્યું છે, ત્યારે સાબિત થઈ ગયું છે કે શુવેન્દુએ કરેલી જે મહેનત છે તે હવે રંગ લાવી રહી છે. મમતા બેનર્જી અત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકીને ચૂંટણી પંચ પર આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે 70 થી 100 જેટલી બેઠકોની માહિતી છુપાવવામાં આવી રહી છે. પરંતુ આ એ જ મમતા દીદી છે કે જે પહેલાની ચૂંટણી પંચના વખાણ કરતા થાકતા ન હતા. હકીકત એ છે કે શુવેન્દુ અધિકારીએ તૃણમૂલના ખેલો હોબે નારાની સામે ભાજપના સંગઠનની શક્તિ ઊભી કરી નાખી છે. અને શુવેન્દુએ સાબિત કર્યું છે કે બંગાળ માત્ર ભાવનાઓ પર નથી ચાલતું, તેના વિકાસ અને સુરક્ષા પણ જોઈએ છે. તેઓ મંત્રીમંડળમાં પરિવહન મંત્રી પણ રહી ચૂક્યા હોવાથી તેમને રાજ્યના ખૂણે ખૂણાની ભૌગોલિક સ્થિતિની ખબર હતી. તેમણે ટીએમસીના નિરીક્ષક તરીકે જે રીતે સંગઠન બનાવ્યું હતું, એ જ જ્ઞાનનો ઉપયોગ તેમને હવે ભાજપ માટે પણ કર્યો હતો. અને આજે જ્યારે બંગાળમાં કમળ ખીલવા જઈ રહ્યું છે, ત્યારે શુવેન્દુ અધિકારી માત્ર એક નેતા નથી, પરંતુ એક એવા લેજેન્ડરી ફિગર બની ગયા છે કે જેણે બંગાળના ઇતિહાસમાં સૌથી મોટું રાજકીય પરિવર્તન આણ્યું છે. તેમની આ સફર આગામી પેઢીના નેતાઓ માટે પણ એક પાઠ રહેશે કે જો તમારી પાસે જમીની પકડ છે, જનતાનો સાચો મુદ્દો હોય, તો તમે ગમે તેવા શક્તિશાળી શાસકને પણ ધૂળ ચટાડી શકો છો. પશ્ચિમ બંગાળમાં હવે શુવેન્દુ યુગની શરૂઆત થઈ ચૂકી છે અને આ ભવ્ય વિજયની સાથે તેઓ મુખ્યમંત્રી તરીકે બંગાળનું નસીબ બદલવા માટે સજ્જ થઈ ગયા છે. બંગાળી ગૌરવ અને રાષ્ટ્રવાદના મિશ્રણની સાથે શુવેન્દુએ જે ઇતિહાસ રચ્યો છે તે વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. શુવેન્દુ અધિકારી હવે માત્ર પૂર્વ મિદનાપુરના દાદા નથી, પરંતુ આખા બંગાળના લોક લાડીતા નેતા બનવા જઈ રહ્યા છે. આ વિજય એ જનતાનો વિજય છે કે જેણે પરિવર્તનની લહેરને સુનામીમાં ફેરવી દીધી છે. ભાજપના કાર્યકરોમાં જે ઉત્સાહ છે અને શુવેન્દુના ચહેરા પર હાલ જે સંતોષ દેખાઈ રહ્યો છે, તે બતાવે છે કે બંગાળમાં અંધકારનો
દુભાવનો હવે અંત આવ્યો છે અને હવે એક સોનેરી સવારની શરૂઆત થઈ ગઈ છે. બંગાળે આજે સાચા અર્થમાં પોતાની ઓળખ ફરી એકવાર સ્થાપિત કરી છે, જેમાં સુવેન્દુ અધિકારીનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. આ એ જ સુવેન્દુ છે કે જેમણે 2007માં લડાઈ શરૂ કરી હતી અને 2026માં તેને તાર્કિક અંત સુધી પહોંચાડી દીધી છે. આ વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે એક વ્યક્તિની જીદ અને મહેનતે આખા રાજ્યનું રાજકારણ બદલી શકે છે. સુવેન્દુ અધિકારી બંગાળના નવા યુગના શિલ્પી. તો દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.